સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે મહેસાણા જિલ્લામાં વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જે શ્રેણીમાં કડી વિધાનસભા મત વિસ્તારમાં કડી નગરપાલિકા કચેરી ખાતે કરણનગર ગામ સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર @150મી જન્મજયંતિની ઉજવણી દેશમાં, રાજ્યમાં અને તમામ વિધાનસભાઓમાં આ યાત્રા અત્રે નીકળી રહી છે અને મહેસાણા જિલ્લામાં આજે બીજા દિવસે કડી વિધાનસભામાં આજે સવારે 8 કિલોમીટરની કડીથી કરણનગર સુધીની આ યાત્રામાં અનેક લોકો જોડાયા। અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, અનેક કાર્યકર્તાઓ, ગ્રામજનો, પ્રબુદ્ધ નાગરિકો, બાળકો, અનેક લોકોની ઉપસ્થિતિમાં આ યાત્રા અતિ ભવ્ય રીતે આ યાત્રા આખી પૂર્ણ થઈ અને આજે આનો પૂર્ણાહુતિનો પ્રસંગ આજે આ કરણનગર ખાતે યોજાયો। અને આ પ્રસંગે અમારા માન્ય વક્તા કૌશલ્યબા કુંવરબા અને અમારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન માન્ય શ્રી વિનોદભાઈ અને સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સમાપન થયું। અને આ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન એ જ આપણા માટે સંદેશો છે અને આ આવનારા દિવસોમાં આવનારી પેઢીને પ્રેરણા મળે અને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન આખું જીવંત રાખવાનું જો કાર્ય કર્યું હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી થયેલું છે। અને આ દેશને સુરક્ષિત રાખવા માટે માન્ય અમિતભાઈ શાહ સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી, અને આ રાજ્યમાં જે વિકાસની જે હરણફાળ યોજનાઓ ચાલી રહી છે અને સ્વદેશીની વાત છે, આત્મનિર્ભરની વાત છે અને ગામડાઓ સુધી આ વિકાસની છેવાડાના વ્યક્તિઓને લાભ મળે એવું આપણા મુખ્યમંત્રી શ્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ અત્યારે આખા રાજ્યનો વિકાસ આગળ વધી રહ્યો છે। ત્યારે આ યાત્રા દ્વારા ગામડાઓ સુધી આ એક સંદેશો લઈ જવાનો અને ગામડું સમૃદ્ધ થશે તો આ દેશ સુરક્ષિત સમૃદ્ધ બનશે એ વાતનો સંદેશો આજે સરદાર વલ્લભભાઈ પટેલની આ યાત્રા દ્વારા લોકોને મળ્યો છે અને આવનારી પેઢીને પણ આ પ્રેરણાદાયક છે। આ દેશ સુરક્ષિત રાખવા માટે આ યાત્રા એક મહત્વનું કામ કરી રહી છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।